અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળિયાના શાળાની નવી ઇમારત મુકામ ખોરંભે પડતા હવે આ શાળા ક્યારે બનશે તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળિયાની પ્રાથમિક શાળાના ભૂમિપૂજન થયાને 3 વર્ષો વીતી ગયા છતાં હજુ સુધી તેના કોઈ ઠામ ઠેકાણા જોવા મળતા નથી તેવા ગંભીર આક્ષેપ પાલિકા વિપક્ષના નેતાઓએ કર્યા છે। પાલિકાના સત્તાધીશોએ શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતની બાબતમાં ગંભીરતા સમજતા નથી, જે ખેદજનક બાબત હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યા છે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નેજા હેઠળ સમડી ફળિયાની પ્રાથમિક શાળાને નવી ઇમારત મળશે તેવી ગુલબાંગો હાંકી પાલિકાના સત્તાધીશોએ મોટા ઉપાડે 3 વર્ષ પૂર્વે ભૂમિપૂજન કર્યું હતું। આટલો સમય થયો છતાં હજુ આ શાળાની ઇમારત તૈયાર થઈ નથી। પાલિકાના સત્તાધીશોની અણઆવડતને કારણે આ શાળાના વિદ્યાર્થીઓએ અન્ય શાળામાં અભ્યાસ અર્થે જવું પડી રહ્યું છે। અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો ભૂમિપૂજન કરવામાં શુરાપુરા છે, પણ વિકાસના કામો પૂર્ણ કરવામાં આળસુ વૃત્તિ દાખવતા આવ્યા હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા છે। આ શાળાનું ખોખું તૈયાર થયાને પણ ખાસો એવો સમય થયો છે અને કોઈ અગમ્ય કારણસર તે પૂર્ણ થઈ શક્યું નથી તેવા આક્ષેપ અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના સભ્યોએ કર્યા હતા। ઉલ્લેખ કરવો પડે કે સમડી ફળિયાની શાળા પછી નગરની અન્ય શાળાની ઇમારતો બની શરૂ પણ થઈ ગઈ, પરંતુ આ શાળાનું બાંધકામ પૂર્ણ થતું જ નથી। શું શાસક પક્ષ વચ્ચેના આંતરિક ડખ્ખાનો ભોગ આ શાળા બની રહી છે કે શું તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। આ અંગે વિપક્ષી સદસ્ય રફીકભાઈ ઝઘડિયાવાલાએ પાલિકા સત્તાધીશોની આકરી ટીકા કરી હતી અને જે તે સમયના સત્તાધીશો અને હાલના વોર્ડના નગરસેવકોની ઉદાસીનતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું હોવાની ટિપ્પણી કરી હતી। ખાતમુહૂર્તના શહેનશાહો ખાતમુહૂર્ત કરવામાં એકા જય જોતા રિબિન કાપે, શ્રીફળને વધેરી કાઢે, રૂપિયાનો વ્યય કરે એવા સત્તાધીશોને સલામ કે સમડી ફળિયાની જે સરકારી સ્કૂલ છે નગરપાલિકા સંચાલિત, એનું ખાતમુહૂર્ત નહીં તો 3 વર્ષથી થઈ ગયું ભાઈ, હજુ તો સ્કૂલ ચાલુ નથી થઈ। પ્રાઇવેટ પાર્ટીએ પૈસા આપેલા છે અને સ્કૂલનું કામ થઈ ગયું, હવે સ્કૂલ તો ચાલુ કરવી જોઈએ કે નહીં? હવે હું તમને એમ પૂછું છું, એક પત્રકાર તરીકે તમને હું પૂછું છું કે ખાલી અમારું જે છે આ કામ કરવાનું કર્તવ્ય તમારું પણ છે, એટલે પ્રેસ રિપોર્ટરો બી પોતે પોતાની રીતે પણ કરવું જોઈએ, કેમ કે આ બાળકોના ભવિષ્યનું કામ છે। આ કન્યા શાળા એ પણ પ્રાઇવેટમાં ચાલુ થઈ હતી, પ્રાઇવેટમાં આ કામ થયું હતું, એ સ્કૂલ ચાલુ થઈ ગઈ। સમડી ફળિયાની કેમ નથી થતી? સમડી ફળિયા બાબતે અમે લોકોએ લેખિતમાં ક્વેરી આપી હતી, બોર્ડમાં રજૂઆત કરી હતી કે ડિઝાસ્ટર કંઈ થાય, ધરતીકંપ થાય, આગ લાગે કે કોઈ પણ વસ્તુ નીકળે અને એનો રસ્તો જે નાનો હતો એ અમે મોટો કરાયો, એ આ લોકો કરી આપ્યો। કેમ કે એને કરવા વગર છૂટકો જ નહોતો। એના રૂલ્સ અને રેગ્યુલેશન અને એના નિયમોની વિરુદ્ધ, શૈક્ષણિક નિયમોની વિરુદ્ધ જે કામ કર્યું હતું એ આ લોકોએ ક્વેરી પૂરી કરી, પણ સ્કૂલ ક્યારે ચાલુ થશે એ મારો પૂછવાનો એક પ્રશ્ન છે સત્તાધીશોને અને પત્રકાર મિત્રોને પણ।